આપણે અંદર પ્રવેશ કરી લીધો છે અને આગળ એક ભૂરી જાય રહી છે. આપણે એનો શું કહેવાય, આપણે એને પૂછ્યા કે શું તમે મારી સાથે વિડીયો બનાવી શકો છો, એટલે કે શું હું તમારી સાથે વિડીયો બનાવી શકું છું, એ રીતનું આપણે એમને પૂછ્યા. શું જવાબ આપે છે? આ ચક્કુ છે અને આ ખબર નહીં શું છે, પણ આ ચક્કુ છે અને આ તરવાર. આ કિલ્લાનો નકશો છે, આખા કિલ્લાનો, જે અહીંયા બતાવી દીધો છે. પેલું છે એ રાજાનો ડ્રેસ છે, તમે જોઈ શકો છો. એના ઉપર તમે અંદાજો લગાવી શકો છો કે રાજા ચેવડા હશે. હા 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 હા. બાકી નજારો એકદમ ભૂકા કાઢી નાખે હો. અને આ હવે અમુક લોકોનું ફેવરેટ એવું છે. તો અહીંયાની દાલ બાટી છે. ઓટો ઉપર બેઠા છે પણ ઝાટકા મારેલો છે, ઝાટકા. બહુ ટ્રાય કર્યો યાર, હમી વધારે ફસાઈ ગઈ ગાડી. તો જય માતાજી બધા મિત્રોને, કેમ છો? હું છું SM ઠાકોર અને સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ SM ઠાકોર બ્લોગમાં. તો મિત્રો, ઘણા સમયથી તમે મારા વિડીયો યુટ્યુબમાં નહીં જોતા હોય, કારણ કે યાર હું યુટ્યુબમાં વિડીયો નહીં બનાવતો. પણ આ વખતે અમે જઈ રહ્યા છીએ રાજસ્થાન. તો ચાલો, અમને થયું કે અમે જઈ રહ્યા છીએ તો તમને બધું બતાવી દે. અને યુટ્યુબમાં વિડીયો ના નાખવાનું કારણ એ હતું કે યાર મારી ચેનલ ઉપર ઓટોમેટિક રીતે અમુક લોકો સ્ટ્રાઇક નાખતા હતા. તો યાર કામ કરવાનો જીવ જ નહીં થતો, શું કરું કહું. મતલબ આટલી મહેનત કરું અને સતત યાર સ્ટ્રાઇક આવે એટલે બધું પાણી જતી રહે મહેનત. તો એ કારણથી હું વિડીયો નહોતો અપલોડ કરતો. પણ છેલ્લા અમુક ટાઈમથી સ્ટ્રાઇક નહીં આવતી, તો આપણે થયું કે લાવો ચાલો વિડીયો બનાવવાનું ચાલુ કરીએ, જોઈએ શું થાય છે. તો આપણી સાથે છે આપણા ઇન્દુબા બાબરથી અને નેહડાથી આપણા મગનલાલ. તો રાજસ્થાન ફરવા જઈ રહ્યા છીએ અને તમને બધાને બતાવીશું કે અમે કઈ કઈ જગ્યાએ ફરવા જતા રહ્યા છે, શું કરી રહ્યા છે, બરાબર. અને ખાસ વાત એ કે ઘણા સમય પછી આપણે યુટ્યુબમાં પગ મેલ્યા છે, તો યાર પહેલાં સપોર્ટ કરતા હતા એવો ને એવું જ કરજો. અને રાજસ્થાન જવાનું કારણ આપણે જે શ્રી ગૌધન સેવા ટ્રસ્ટ એટા રામપુરા લકી ડ્રોનું આયોજન કરેલું છે, એની બુકો હાલવા, બરાબર. તો એના વિશે તમને થોડીક માહિતી આપી દઉં પહેલાં તો આ જે છે એ આપણી બુક છે અને એ આ કૂપન છે, બરાબર. શ્રી ગૌધન સેવા ટ્રસ્ટ રામપુરા આ જે લકી ડ્રોનું આયોજન કરેલું છે, જેમાં ઘણા બધા ઇનામ છે, મોટા મોટા ઇનામ છે. જુઓ ટોટલ ઇનામ છે આપણે 2501 ઇનામ છે, જુઓ. અને આમાં ખાસ વાત એ કે આમાં જુઓ કોન્ટેક્ટ નંબરમાં મારો ખુદનો નંબર પણ આપેલો છે, તમે જોઈ શકો છો. તો આ ટિકિટની કિંમત છે 349 રૂપિયા, જેમાં પહેલા નંબરને સ્કોર્પિયો પેટે 11 લાખ રૂપિયા રોકડા છે. ચલો ટ્રેક્ટર છે મગનલાલ, આપણે 11 ટ્રેક્ટર છે અને 21 જેમાં બાઇક છે. પછી જોઈ શકો છો તમે મોબાઈલ, ફ્રીજ, ટીવી, LED બધું છે. તો 349 રૂપિયામાં તમે તમારી કિસ્મત અજમાવી શકો છો. અને ઇનામ લાગવાનો શક્યતા વધારે છે, કારણ કે જુઓ 2500 ઇનામ છે, કોઈ ડ્રોમાં તમે આટલા ઇનામ નહીં જોયા હોય. તો મિત્રો, અમે રાજસ્થાન જવાનું કારણ આ જ છે, આ કૂપનનું બુકું હાલવા જઈ રહ્યા છીએ વેચવા, બરાબર. તો ખાસ વાત તો એ કે જેને ઓનલાઈન કૂપન લેવી હોય તો લઈ શકે છે. અહીંયા નંબર આપેલા છે અને સ્ક્રીન ઉપર પણ નંબર મેં આપી દીધો છે. તો ઓનલાઈન ફોન કરીને તમારી કૂપન નોંધી જશે, કોઈ ચિંતા કરવાની જરૂર નહીં, બરાબર. અને ગૌશાળા ખાતે છે બધું. તો એ બધી વાત તો આપણે કરતા રહેશું, પણ વિડીયો છેલ્લે સુધી જોજો, સપોર્ટ કરજો મારા ભાઈઓ. ચાલો આપણે બધા સાથે મળીને આ સફર કરીએ. તો મિત્રો, આપણે આચોરવાળા હાઈવે ચડી ગયા છે અને તમને હાઈવે બતાવવા ખાલી ખતરનાક છે. જુઓ, પેટમાંથી પાણી ના ટકે એવો હાઈવે છે. આપણી ગાડીની સ્પીડ છે 120 નોર્મલ હેડે છે. અને તમે હાઈવે જોઈ શકો છો યાર, એ કોઈ 80-82 કરી નાખા તો કમ્પ્લીટ હેડે એમ છે. A few moments later. અહીંયા ભારતમાળા હાઈવે ઉપર માગોળમાનું મંદિર છે. તો કહેવાય છે કે અહીંયા જે શ્રીફળ કરે તો એમની સફળ સફળ થાય છે. તો અમે શ્રીફળ કરવા ઉભા રહ્યા છો. સારી જગ્યા તમને બતાવી દો, જેણે જેણે જોયું હોય કોમેન્ટ કરો. અને આ છે આપણો ભારતમાળા હાઈવે. અહીંયા એક પેસેન્જર ભરેલી જીપ જાય રહી છે, તમને બતાવી દો, રાજસ્થાનની અંદર. તો મિત્રો, આપણા શું કહેવાય બનાસકાંઠાની અંદર 2015-16ની અંદર આવી રીતના જીપું ભરીને જતી. અને હવે અહીંયા રાજસ્થાનમાં 2024માં આવી રીતના જીપું ભરીને જાય છે. જો કે 2025 આવ્યું છે, પણ આ જીપ ખાલી તમે જોજો હમણાં ડોલે. One hour later. અહીંયા સાચોરની અંદર જમવા બેઠા છે. તો અહીંયા આપણે ખાવાનું આવી ગયું છે, ખાવાનું ચાલુ છે. અને ખાઈને સીધા બાડમેર જવાનું છે. તો ખાઈને અહીંથી આપણે નીકળી જાય છે બાડમેર. રૂકો જરા. તો મિત્રો, હવે આપણે ખાઈને બહાર નીકળી જાય છે અને અહીંથી સીધા બાડમેર જવાનું છે. અને તમને આપણે ગાડી બતાવી છે કે અમે કઈ ગાડી લઈને આવ્યા છે. તો તમે જોઈ શકો છો અમે આ ગાડી લઈને આવ્યા છે. हम मालूम है तेरे बाप को मत सिखा चल. સોરી હો યાર, મજાક કરતો હતો. અમે તો આ ગાડી લઈને આવ્યા છે. આપણે જોડે છે એર્ટિગા આપણા ઇન્દુબાની. 3 hours later. અહીંયા બાડમેર પહોંચી જશે અને કૂપનની વાતચીત ચાલુ છે. આપણે પીવા છે ચા અને અહીંથી નીકળી જશે સીધા જેસલમેર.
5 hours later. તો રાતના 12 વાગ્યા છે અને રાતે 12 વાગે હવે જેસલમેર પહોંચ્યા છો. તમે જોઈ શકો છો ટાઈમ 11 ને કેટલી 39 થઈ છે અને તમને એમ તમે ટાઈમ જોઈ શકો છો 11:39 છે 23:40 એટલે કે 11:39 અને બસ હવે જેસલમેર પહોંચ્યા છો. શું કેવું મગનલાલ? બસ રેડી જેસલમેર પહોંચી જાય હો ભાઈઓ. તો અહીંયા હોટલે રોકાણા હતા તો એક ભાઈ શું કહેવાય કે આધાર કાર્ડ માંગતા હતા કે આધાર કાર્ડ તમારું બતાવો. આ જો આધાર કાર્ડ આપણું. ભાઈ ઘડીક તો યાટી ગયા. અહીંયા જે આપણે હોટલે રોકાણા હતા એની શું કહેવાય છત ઉપર આવી ગયા છે અને આને ગોલ્ડન સિટી કહેવાય છે. તમે જોઈ શકો છો જેસલમેર. અને હવે તમને કિલ્લો બતાવી દે દૂરથી. કિલ્લો આપણે જોવા જવાનો પણ પહેલો તમને દૂરથી બતાવી દે. તો તમે જોઈ શકો છો આ છે જેસલમેરનો કિલ્લો. ઘણું મોટું છે. અહીંયાથી મતલબ દૂરથી નાનું દેખાતું છે પણ ઘણું મોટું છે. જેણે જેણે જોયું હોય ફટાફટ કોમેન્ટ કરો કે આ જગ્યા અમે જોયેલી છે. અને આપણે હવે સીધા ક્યાં જવાનું છે. તો આ છે વીહનો સિક્કો. 1 મિનિટ મને હાથમાં. તો યાર વીહનો સિક્કો કોઈ દિવસ જોયો? મેં તો પહેલી વાર જોયો. જો કે આપણે ઘણા ખરા 10ના જ સિક્કા જોવા છે પણ આ પહેલી વાર મેં 20નો સિક્કો જોયો છે. કિલ્લા પહોંચી ગયા છે અને મગનલાલે આપણને ચશ્મા લઈ આવ્યા છે 100 રૂપિયાના. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. ફોન ચાલુ યાર ડિસ્ટર્બ થાય છે. શું કહેવું તમારું? રેડી રેડી. આ છે કિલ્લાનો મેઇન ગેટ. તમે જોઈ શકો છો મિત્રો આપણે અંદર પ્રવેશ કરી લીધો છે. ઉતરવું કાપડ. શું કાપડ છે? એટલે મતલબ ઇન્દુપાન વધારે માહિતી છે આના વિશે. આપણને કઈ માહિતી નહીં તો આની થોડીક માહિતી આપો. આ શું છે? આમ આ બાજુ બોલીને. હા હા રેડી. તો અહીંયાનું એવું કેવું છે કે સુતરવું કાપડ છે અને આ છે ચામડાના થેલા. બરોબર. ચામડાની ટોપીઓ થેલા બધે મળી રહે છે અને આજુબાજુમાં આખો કિલ્લો. આપણે વચ્ચોવચ્ચ આવીને ઊભા છે. આપણે બીજા ગેટ આવી ગયા છે અને મગનલાલ આગળ આગળ જાહેરા છે અને આપણને એક મળી ગઈ હતી ભૂરી. તો મસ્ત મસ્ત રીલ બનાવીને આવી છીએ અને હજી આપણે જોઈ છે. બરોબર. વસ્તી એટલી બધી ખાસ છે નહીં સવારમાં. તમે જોઈ શકો છો અહીંયા ભૂરિયા ઊભા છે. જોવો તમે આ બધા જેટલા છે એટલે બધા ભૂરિયા છે. બહારના આવ્યા છે. અહીંયા ગુજરાતી ખબર નહીં પડતી અને યાર ફરવા આવ્યા છે જેમ કે આપણે આવ્યા. અહીંયા એક કૂવો છે. આ છે એને પાણી બહાર કાઢવાનું. હજી એવો ને એવો છે. જુઓ તમે આ ટિકિટ બારી છે અને અહીંયા મ્યુઝિયમ જોવા માટે ટિકિટનો ચાર્જ છે 200 રૂપિયા એક જણાનો અને બહારના 600 રૂપિયા. તમે જોઈ શકો છો. અને આપણા શું કહેવાય કે અહીંયા ભારતના લોકો માટે 200 રૂપિયા ચાર્જ છે. તો આપણે ટિકિટ લઈ લીધી છે અને જોવા જાય છે ઉપર. અહીંયા વસ્તી દાયરી છે. આ જૂના જમાનાની વસ્તુ છે જે ટાઈમ યુદ્ધ ટાઈમ લડતા. તો આ હથિયાર છે અને ઓરિજિનલ છે. જો કે આપણે મતલબ આપણે તો સમજે આપણે જોડે અત્યારે ધારદાર તમે જોઈ શકો છો કરવાનું અને ઘણું બધું છે હજી. ચાલો તમને આગળ બતાવું. આ પહેલાંના ટાઈમની ચાબુકું કહેવાય ને કે અપરાધીને ચાબુકથી મારતા. તો આ એ ચાબુકું છે. તમે જોઈ શકો છો. અલગ અલગ પ્રકારની છે. દંડાવાળી છે. આ કોઈ અપરાધ કરે તો એને સજા આપવામાં જે ચાબુક પટકારતા એ આવી રીતે. બરાબર. આ જૂના જમાનાની હજી સાચવીને રાખેલી છે અહીંયા કિલ્લાની અંદર. તમે બીજા હથિયાર પણ જોઈ શકો છો. આ ચક્કુ છે અને આ ખબર નહીં શું છે પણ આ ચક્કુ છે અને આ તલવાર. અને આ બધું તમે જોઈ શકો છો. આને ચલાવવા માટે 2 લોકોની જરૂર પડતી. આ સિંગ છે. શેના છે એ ખબર નહીં પણ આની અંદર બંદૂકની ગોળીઓ રાખવામાં આવતી એવું કહેવામાં આવે છે. અને આ જૂના જમાનાની બંદૂક છે અને આ બીજું અલગ અલગ પ્રકારની વસ્તુ ખબર નહીં શું છે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો. આને ખબર નહીં શાના માટે ઉપયોગ કરતા પણ આ આવું છે. ભાલા આગળ. અરે વાહ મગનલાલ વાહ. તો એ ભાલા આગળ રાખતી જે વસ્તુ હતી. ચલો આપણે હજી આગળ જોવા જાય છે. હજી તો ઘણું છે યાર કિલ્લાની અંદર. શું શું છે યાર. મજા આવી જાય રહી છે જોવાની. તમે પણ જોયા રાખો. અહીંયા રાજા બે હતા અને
હજી એમના એમ પડ્યું છે જોકે હાચવીને રાખ્યું છે. અને જૂના જમાનાના ફોટો છે અહીંયા, જો કે શું કહેવાય કે છેલ્લી પેઢી એટલે હશે એમના હજી મતલબ સપૂતો ને એવું શું કે પુત્રો પોત્રો, પણ આ એમ કે રાજગાદીની છેલ્લી પેઢીના ફોટા છે. આટલી ઘડા અંધારું હતું, હવે થોડાક અજવાળામાં આવ્યા છે. અંધારું હતું એટલે મિત્રો કંઈ દેખાતું નહોતું. અને અહીંયાથી તમે શું કહેવાય બહારનું લોકેશન જોઈ શકો છો. ખતરનાક દેખાય છે યાર, વાત જવા જ યાર. એમને એમ ગોલ્ડન સિટી નહીં કહેવાતી, તમે જોઈ શકો છો. સાચે યાર ગોલ્ડન સિટી લાગે છે. અને આ તમને મેં બહારથી બતાવ્યું છે, જો કે અહીંયા વધારે ટાઈમ ઊભું ના રહેવાય. ઉપર જાળી છે અને હજી આપણે જોઈશે, ઘણું છે જોવાનું યાર, જોયા રાખો. છેલ્લા રાજા કે 3 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા છે એવું બોલે છે. અને આ નવા રાજા કહેવાય છે કે આ અત્યારે હાલમાં વર્તમાનના રાજા છે. અને આગળના અલગ અલગ ફોટા છે. આને ડોલી કહેવાય છે. જો કે પહેલાના સમયમાં લગ્ન કર્યા પછી લઈ જતા આમાં બેહારીને. અહીંયા જે કાચની અંદર છે એ પલંગ છે રાજાનો, જ્યાં રાજા સુઈ રહેતા. ચાંદીનો પલંગ છે એવું કહેવામાં આવી રહ્યું છે. હા, હાલના સમયમાં એવોર્ડ આલે એટલે શું કહેવાય કે આપણને ફોટો ને એવું આપે, તો પહેલાના સમયમાં મૂર્તિઓને એવું બનાવડાવતા. જો કે હજી થોડીક સાચવેલી છે. આ જોઈ શકો છો તમે, આ મૂર્તિ પથ્થરોમાંથી કોતરેલી છે અને હજી એવી ને એવી છે, તમે જોઈ શકો છો. આ રાજાની થાળી છે જ્યાં રાજા ખાતા, અને પેલું છે એ રાજાનો ડ્રેસ છે, તમે જોઈ શકો છો. એના ઉપરથી તમે અંદાજો લગાવી શકો છો કે રાજા ચેવડા હશે. રાજા હતા શું કહેવાય 7.5 ફૂટના અને 250 કિલો વજન હતો રાજાનું. કિલ્લાની ઉપર આવી ગયા છે આપણે. અને મિત્રો તમે જોઈ શકો છો ગોલ્ડન સિટી. હવે તમને બતાવું, ખતરનાક દેખાય છે, તમે જોઈ શકો છો. હા 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 હા, બાકી નજારો એકદમ ભૂકા કાઢી નાખે એવો. હજી થોડાક વહેલા આવ્યા ને તો મજા આવત, ગરમી ના લાગત ને મસ્ત મસ્ત રીલું બનો તો ઇન્સ્ટાગ્રામમાં. જો કે આપણી આઈડી છે ઇન્સ્ટા આઈડી SM ઠાકોર ઓફિશિયલ, SM ઠાકોર બ્લોગ અને SM ઠાકોર ઓફિશિયલ. થોડુંક લીટું છે પાછળ. આપણે 3 આઈડી છે, ફોલો કરી નાખો યાર. અને આમાં યાર સપોર્ટ કરો. ઉપર ચડી અને થાક લાગ્યો છે, જુઓ જેટલે નેસે આપણે ઉપર આવ્યા છો સીડીઓ ઉપર ચડીને. અને તમે જોઈ શકો છો અહીંયા બધા જોવા આવે છે. અને ખરેખર યાર મસ્ત દેખાય છે અને મજા આવી ગઈ યાર. 62 રૂપિયા ટિકિટના લીધા પણ વસૂલ થઈ ગયા, મારા બાપની છે. આપણે કેમેરામેન બનાવી નાખ્યા છે અને એક ફેમિલી ફોટો પડાવેલી છે. જો કે આપણે પાડી નાખશે, કમ્પ્લીટ હો ગયા, તમે જોઈ શકો છો. અને હવે અહીંયા મગનલાલ કા કેરા છે. શું બોલો હાડો, શું કહેતા હતા બોલો. કેમેરામેન થઈ ગયો થોડી ઘણા, એટલે શું કરવાનું છે, ફોટા પાડવાના. એટલે તમારું મોઢું જોયું પેલું. સોરી પાડી આલું છું, શાંતિ રાખો. આ છે કિલ્લાની ધજા જે નીચેથી દેખાય છે અને લોકો અહીંયા ફોટા પાડી રહ્યા છે. અને અલા મગનલાલ આ શું છે, આ શું છે કયું? હા, આનાથી હવાની ખબર પડતી હતી કે દીપાળા છે, શીકાળા છે, આ બધું લખેલું છે. ઓહો હો હો, ઓલી ઘડિયાળ છે, ઘડિયાળ છે. આમાં જેવી રીતની ખબર પડતી ઉપર લગાવતા એ પ્રમાણે ફરતું. આ અમેરિકાથી ભેટ આપી હતી રાજા. હા હા, રાજાને અમેરિકાથી ભેટ આપી હતી. અને ઉપર તો યાર શું કહેવાય કે આપણી ટેકનોલોજી લાગી ગઈ છે, પણ લાગતું બધું કમ્પ્લીટ. અને તમે જોઈ શકો છો યાર, આવી જગ્યાએ બીજી વખત જોવા ના મળે હો. ખરેખર યાર મજા આવી ગયો. અને આ બાજુનો તમને નજારો બતાવી ગયો, તમે જોઈ શકો છો, મજા આવી ગયો. બાકી આ કિલ્લાનો નકશો છે, આખા કિલ્લાનો, જે અહીંયા બતાવી દીધો છે. બરાબર, લોકો ફોટા પાડતા હશે, આપણે ડાયરેક્ટ વિડીયો બનાવીએ. જો કે તમને બતાવવા સારું. વેંટિયું ને હાર ને ઘણું બધું છે. ત્યાં રાણીઓ જેમ તેમ ના હોતી, જુઓ આટલું બધું જીતી ગયેલ છે. અને આ હાલના યુગનું છે. અને આગળ આ રહ્યું છે જૂનું છે, મતલબ ઘણું જૂનું, પણ હાચવેલું છે એટલે કમ્પ્લીટ દેખાતું છે તમને. તો મિત્રો આપણે આખો કિલ્લો જોઈ નાખ્યો છે. અને હવે આપણે આ કિલ્લાને રજા હાલવાની છે, એટલે કે આપણે રજા લેવાની છે. તો હવે અહીંથી અમે નીકળી રહ્યા છીએ બહાર અને જઈ રહ્યા છીએ નેક્સ્ટ ખબર નહીં ચી જગ્યા છે, જે સારું ભાડે અહીંયા જોવાનું છે. અહીં તો બીજું કોઈ નહીં. અને હવે અમુક લોકોનું ફેવરેટ તમે જોઈ શકો છો, દેશી વિદેશી વાત જવા જો. આ જુઓ અહીંયા શું કહેવાય, આવડું જ પહેલી વાર પાડ્યું રોયલ સ્ટેક. બાપરે, હાથ ના લગાડાય, હબડાઈ જાય. હવે એમ ના કહેતા કે મારા હારા પીતા ગયા એટલે નથી પીતા પૈસા. આપણા હિન્દુભાઈ ગાડી કાઢી નાખી છે અને હવે નીકળી રહ્યા છે અહીંથી. અહીંયા આપણે એક તળાવે આવ્યા હતા, તો
એક અદ્ભુત વસ્તુ બતાવું તમને. આ તમે તળાવ જોઈ શકો છો અને હવે આની પેન્ટિંગ જુઓ. સેમ યાર, સેમ પેન્ટિંગ બનાવે છે જુઓ તમે. પેલી બાજુ એક પેન્ટિંગ ચાલુ છે. મતલબ આ તો યાર હદ થઈ ગઈ છે ને બાકી કલાકારી. તો મિત્રો આપણે ખાઈને નીકળી ગયા છે અને હવે આપણે જવાનું છે કુલધરા. તમે કદાચ નામ સાંભળ્યું છે, ના સાંભળ્યું હોય તો તમને જણાવી દઉં. ભૂતાનું ગામ છે, એટલે કે કોઈ રહેતું નહીં એ ગામમાં. અને કદાચ તમે પિક્ચર જોયું હોય છે, CIDમાં જે અભિજીત હોય છે, કાલો કરીને પિક્ચર હતું, એમાં જે કુલધરા ગામનું મૂવી હતું. તો એ જગ્યાએ આપણે જઈ રહ્યા છે. તો વિડીયોમાં બન્યા રહેજો યાર, જોવાની મજા આવે છે. તો મિત્રો આપણે કુલધરા આવી ગયા છે અને તમને બતાવી દે બોર્ડ જુઓ. કુલધરા 0, જેસલમેર 18, એટલે કે જેસલમેરથી 18 કિલોમીટર કુલધરા છે. અને અહીંયા કુલધરાનું આ બોર્ડ મારેલું છે કે કુલધરા આ બાજુ. હવે આ ગામમાં કોઈ વસ્તી જ નહીં રહેતી, તમે લગભગ સાંભળેલું હોય છે. તો ગેટ આવી ગયો છે કુલધરાનો. અને અહીંયા પણ યાર ટિકિટના પૈસા લે છે. તો મતલબ આની કહાની આપણને ખબર છે કે આ ગામમાં કોઈ રહેતું નહીં. અને આ ગામમાં મતલબ રાતોરાત આ ગામ ખાલી થઈ ગયું. તો તમને જણાવીશ, પણ પહેલાં પહોંચવા દો અને આપણને જોવા દો અને તમને પણ બતાવીશ. આપણે કુલધરા પહોંચી ગયા છો અને પહેલું જ મંદિર છે અને આ હું છું. તો મિત્રો તમને બતાવશે ઘર. આપણે ગામમાં પ્રવેશ કરી લીધો છે. તો જુઓ મિત્રો, આવા ઘર હતા અને પહેલાંના સમયના ઘર છે. કોઈ રહેતું નથી હાલમાં. અને આ તમે જોઈ શકો છો, આ રૂમ છે. અને એકલા ચામાં ચીડિયા છે, તમે જોઈ શકો છો. એકલા ચામાં ચીડિયા લટચી રહ્યા છે ઉપર. અરે ઉડે ના શું બના મારા હારા. ખૂબ બધા છે યાર, જુઓ તો ખરી. હદ વગરના ચામાં ચીડિયા છે. હવે તમને બીજું ઘર બતાવશે એવું. મગનલાલ પાછળવાળો ઘર જોવો તો મને એટલે પાછળ ખબર નહીં યાર શું રાડે થાય એ થાય. આ જુઓ તમે, આવા ઘર છે. અને આવા ઘરમાં પહેલાં રહેતા લોકો. અને અહીંયા કોઈ યાર મતલબ શું કહેવાય કે આપણે જેવા છીએ કે આવ્યા છે અહીંયા હળિયું કરવા. જુઓ આવી રીતના ઘર રહેતા. અને ઉપર લાકડા છે, જુઓ ઉપર લાકડાને ભરેલું છે જેનાથી. તો મતલબ જૂના જમાનાનું છે. છેલ્લા એટલા ટાઈમથી તો એવું ને એવું છે યાર. જુઓ માટીથી સણેલું છે તો એવું ને એવું છે. મિત્રો આપણે આ ગામના એક અમીર વ્યક્તિના ઘર ઉપર ચડ્યા છે હાલમાં. અને અહીંયાથી તમને આખું ગામ બતાવી દઉં. જો કે આજે આજુબાજુના જે ઘર રહ્યો એ મતલબ નોર્મલ છે, બરાબર, હાવ નોર્મલ. કાલો મૂવીના સીનમાં જે આવતા હતા પાછળવાળા ઘર સેમ એ જ છે, બરાબર. આ બધા ઘર હતો. અને એકલા ઘરની ભેંતું વધી છે, બાકી બીજું કશું વધ્યું નહીં. તમે જુઓ અંદર ઢૂલા ઉજ્યા છે, દેશી ભાષામાં કહેવાય ને, બનાસકાંઠાની ભાષામાં. અને આ પથ્થર છે, એટલે કે આ દિવાલ છે પથ્થરની. બાકી ઉપર જે સતત નહીં રહી. અને એકલી દિવાલો રહી ગઈ છે ઘરની. મેં કીધું એમ કે એકલી દિવાલો રહી ગઈ છે ઘરની. અને અહીંયા કોઈ નથી, તમારો ભાઈ એકલો છે. જુઓ જેટલી વસ્તી છે એટલી પેલી બાજુ છે. અહીંયા કોઈ નથી, ખબર નહીં કેમ. તો મતલબ ચાલો હવે તમને જણાવી દઉં આની કહાની કે આ મતલબ આ ગામ ખાલી થવાનું કારણ શું હતું.